નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી પેપર સેટ જે છે એનું ગણિત બેઝિક જે છે એના આપણે પ્રશ્નપત્ર 1 થી જે 10 છે એના સેક્શન એ પૂર્ણ કરી નાખ્યા છે. હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો સેક્શન બી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો સેક્શન બીનું પ્રશ્નોત્તર 1 શરૂ કરતાં પહેલાં ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. વિદ્યાર્થી મિત્રો, સેક્શન બી જે છે આપણે પાર્ટ વાઇઝ આવશે. પાર્ટ 1, પાર્ટ 2 એવી રીતે પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 એ રીતે આપણે આપીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે જ મહેનત કરી રહ્યા છે. તમે લોકો સરસ રીતે પ્રિપેરેશન કરો, તૈયારી કરો. બરોબર છે? ઓકે, તો મોડું ન કરતા વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, રકમમાં આપણને એવું કીધેલું છે કે દ્વિઘાત બહુપદી x² + x - 20 શૂન્યો શોધો. જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શૂન્યો શોધવાના આવે છે તો p ઓફ x બરોબર આપણે શું લઈ લઈશું? 0 લઈ લઈશું. p ઓફ x બરોબર આપણને શું આપેલ છે વિદ્યાર્થી મિત્રો? x² + x - 20 બરોબર 0. 20ના એવા ભાગ પાડો કે આપણને શું મળે? અહીંયા સહગુણક કંઈ નથી એટલે 1 આવે. તો આપણે ભાગ પાડ્યા 5 ચોક 20. મોટા નિશાની પ્લસ આપીશું, નાનાની આપણે માઇનસ આપીશું. બરાબર, તો આપણને +1 મળી જશે. તો એ આપણે વિદ્યાર્થી મિત્રો x². હવે આ ભાગલા લખીશું 5x પ્લસ લખીશું અને 4x માઇનસ લખીશું. આ ભાગલા લખ્યા. બરાબર વિદ્યાર્થી મિત્રો? -20 બરોબર 0. હવે આપણે શું કહી નાખશું વિદ્યાર્થી મિત્રો? જોડી બનાવી દઈએ. શું બનાવી દઈએ? જોડી બનાવી દઈએ. તો પહેલા બે પદમાંથી x કોમન નીકળશે એટલે x + 5 રહેશે. બરાબર છે? બીજા પદમાંથી માઇનસ કોમન નીકળશે, બંનેની નિશાની શું થઈ જશે? હવે પ્લસ થઈ જશે કૌંસમાં. બરાબર છે? પણ બીજું શું કોમન નીકળશે? 4. તો બંને પદ શું થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? પ્લસ થઈ ગયા એટલે x + 5 બરોબર 0. તો જોઈ શકો છો x + 5 બંનેમાં શું છે વિદ્યાર્થી મિત્રો? સરખા છે. તો આપણે એને શું કહી નાખ્યું વિદ્યાર્થી મિત્રો? કોમન કાઢી નાખ્યું. તો x + 5 કોમન નીકળી ગયા. તો શું દેખાય છે હવે આપણને? યસ, x દેખાય છે અને -4 દેખાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો શું આવશે? x - 4 બરોબર 0. હવે આપણે શું કહીશું? x + 5 બરોબર 0 લઈશું અથવા x - 4 બરોબર 0. આમ x બરોબર +5 છે તો સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? -5 થઈ જશે. અને એ જ પણ +4 સામે જશે, સોરી -4 સામે જશે, શું થઈ જશે? +4 થઈ જશે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આમ આપણને શૂન્યો શું મળ્યા? આપણું જે સમીકરણ છે બહુપદી જે છે એના શૂન્ય શું મળ્યા? -5 અને 4. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે દાખલો ગણશો તો તમને પૂરેપૂરા ગુણ પ્રાપ્ત થશે. ઓકે, નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, રકમ આપણને એવી આપેલી કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો સરવાળો લઈશું. સરવાળો આપણા જોડે આલ્ફા પ્લસ બીટા જે છે શું આપેલો છે? -3 આપેલો છે અને ગુણાકાર આલ્ફા × બીટા શું આપેલો? 2 આપેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આલ્ફા પ્લસ બીટા બરોબર આપણને -3 આપેલા છે વિદ્યાર્થી મિત્રો. છેદમાં કંઈ નથી એટલે આપણે શું લખીશું? 1 લખીશું. પણ આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર શું છે? -b/a છે. -b/a લખ્યા બરોબર. -3/1 કેમ લખ્યા? ખબર પડી ગઈ? કેમ કે આપણે સરખામણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, a બરોબર 1 થઈ જશે અને b બરોબર માઇનસ ઉડી જશે એટલે 3 થઈ જશે. તો b બરોબર 3 લખ્યા તથા a બરોબર આપણને શું મળશે? 1 મળશે. બરોબર વિદ્યાર્થી મિત્રો? આલ્ફા × બીટા 2 આપેલા છે. બરોબર છે? અને આલ્ફા × બીટાનું સૂત્ર c/a છે. એટલે સામે શું થશે? 2/1 લખીશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે a બરોબર 1 થઈ ગયું, કમ્પેર કર્યું તો c બરોબર શું થઈ ગયું આપણા જોડે વિદ્યાર્થી મિત્રો? હવે 2 થઈ ગયું. એટલે આપણા જોડે a, b અને c 3 મળી ગયા. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, માંગેલ દ્વિઘાત બહુપદી p ઓફ x બરોબર k × x² + bx + c થાય. હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખો, a ની કિંમત આપણે શું મૂકવાની? 1, એટલે 1x² આવશે. અહીંયા આપણે કિંમત મૂકવાનું સ્ટાર્ટ કરીએ. તો અહીંયા શું થશે? k લખ્યું વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું લખ્યું? 1 લખ્યો કૌંસમાં. બરોબર છે? x² લખ્યો પ્લસ b ની કિંમત આપણા જોડે કેટલી છે? 3 છે. તો 3 લખ્યા. એટલા 3 લખો તો ચાલે. x લખ્યા અને c ની કિંમત આપણા જોડે શું છે? 2 લખી વિદ્યાર્થી મિત્રો. 1 લખવાની જરૂર નથી એટલે શું થશે? k કૌંસમાં x² + 3x + 2. તો વિદ્યાર્થી મિત્રો, માંગેલ બહુપદી શું થશે? ધ્યાન રાખજો. માંગેલ દ્વિઘાત બહુપદી શું થશે? x²
પ્લસ 3x પ્લસ 2 થાય. પડી વાર વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને એવું આપેલું છે દ્વિઘાત બહુપદી 6x² વત્તા 37x ઓછા p માઇનસ 2 કૌંસમાં નું એક શૂન્ય બીજા શૂન્યનો વ્યસ્ત હોય તો p ની કિંમત શોધો. બહુ જ વિશિષ્ટ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને વિચિત્ર દાખલો છે. ચોપડીમાં આની માહિતી ઓછી આપી છે અને ચોપડી બહારનો દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ શૂન્ય વ્યસ્ત હોય, શૂન્યો પરસ્પર વ્યસ્ત હોવાથી, શૂન્યો પરસ્પર વ્યસ્ત એટલે એકબીજાના વ્યસ્ત છે, વ્યસ્ત હોવાથી શું થશે વિદ્યાર્થી મિત્રો? a બરોબર c થાય. સહગુણક a બરોબર શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? c અથવા તો c બરોબર શું થાય? a થાય. આપણે આને સરખાઈએ વિદ્યાર્થી મિત્રો ax² પ્લસ bx પ્લસ c સાથે સરખાઈએ બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો a બરોબર શું થશે? યસ, a બરોબર શું થશે? 6 થશે. બરોબર છે, અહીંયા લખીએ a બરોબર 6 થશે અને c બરોબર શું થશે? માઇનસ કૌંસમાં p માઇનસ 2. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. એટલે c ની કિંમત માઇનસ કૌંસમાં p માઇનસ 2 લખી બરોબર. c ની a ની કિંમત શું લખી? 6 લખી. કૌંસ છોડે તો માઇનસ p પ્લસ 2 થઈ જશે બરોબર 6 થશે. 2 સામે જશે એટલે શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે એટલે 6 ઓછા 2. 6 માંથી 2 જાય તો શું થશે? 4 આવશે. આ માઇનસ આને આપી દઈએ વિદ્યાર્થી મિત્રો, કાં તો બંને હજુ માઇનસ વડે ગુણીએ તો p પ્લસ થઈ જાય અને 4 શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે p ની કિંમત શું આવશે વિદ્યાર્થી મિત્રો? -4 આવશે. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો દાખલામાં તમને પરફેક્ટલી ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં એવું કીધું છે સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ શોધો. તો વિદ્યાર્થી મિત્રો હજુ પણ ચેનલ પર નવા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા માટે જ આ મહેનત થઈ રહી છે, તમે સરસ રીતે રિવિઝન કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો સમાંતર શ્રેણી 2, 7, 12 નું 20મું પદ જે છે તો શોધવાનું છે. તો પહેલું પદ a બરોબર શું છે? 2 છે. બરોબર છે. સામાન્ય તફાવત 7 માંથી 2 બાદ કરીશું એટલે આપણને શું મળશે? સામાન્ય તફાવત d મળી જશે. તો a લખી નાખ્યા. d ની વાત કરીએ તો d બરોબર શું થશે? 7 ઓછા 2. તો 7 માંથી 2 જાય તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 5 મળે. હવે 20 પદોનો 20મું પદ શોધવાનું છે એટલે n બરોબર શું આવશે? 20 આવશે. વિદ્યાર્થી મિત્રો પદ શોધવા માટેનું સૂત્ર n બરોબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d આપણે જાણીએ જ છીએ. હવે 20મું પદ શોધવાનું એટલે n ની જગ્યાએ શું મૂકવાનું છે? 20 મૂકવાનું છે. a ની કિંમત આપણા જોડે 2 છે વત્તા n ની કિંમત કેટલી છે? 20. 20 ઓછા 1 અને એ કોઈ નિશાની નથી એટલે આપણે શું લખ્યું? ગુણ્યા. અને d ની કિંમત આપણા જોડે કેટલી છે? 5 છે. બરોબર છે. 2 લખ્યા. 20 માંથી 1 જાય એટલે 19 આવશે વિદ્યાર્થી મિત્રો ગુણ્યા 5. વિદ્યાર્થી મિત્રો બધા ભૂલ કરતા હોય છે, આપણે ધ્યાન રાખવાનું આ બંનેનો ગુણાકાર કર્યા પછી જ આપણે એમાં 2 ઉમેરવાના છે. બરોબર છે, એટલે ભૂલ ના થાય. તો 2 લખ્યા. 19 પંચા 95. 95 ને 2 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 97. એટલે વિદ્યાર્થી મિત્રો 20મું પદ આપણું શું થશે? 97 થશે. ખ્યાલ આવ્યો? આમ છેલ્લે લખી શકાય કે આપેલ શ્રેણીનું 20મું પદ, આપેલ સમાંતર શ્રેણીનું 20મું પદ શું થાય? 97 થાય. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવી રીતે લખો તો તમને પરફેક્ટલી 2 માંથી 2 પ્રાપ્ત થાય. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલા તરફ જઈશું વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો રકમમાં આપણને આપેલું છે કે 51 થી 100 સુધીની તમામ સંખ્યાઓનો સરવાળો શોધો. સો ધીસ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ. એકદમ સહેલો દાખલો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 51 થી 100 પદોનો સરવાળો એટલે 51 પછી 52 પછી એન્ડ સો ઓન અને છેલ્લે આવશે 100. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આપણા જોડે a બરોબર શું છે? 51 છે. બરોબર છે. ઓકે, ધ્યાન રાખજો. d બરોબર આપણા જોડે શું થશે વિદ્યાર્થી મિત્રો? 52 ઓછા 51 એટલે આપણા જોડે કેટલા થશે? 1 થશે. હવે n આપણા જોડે નથી. બરોબર છે. n હોય તો જ આપણે Sn શોધી શકીએ. તો બીજી વસ્તુ છેલ્લું પદ આપણા જોડે l છે એટલે an છે આપણા જોડે 100. બરોબર વિદ્યાર્થી મિત્રો. તો સર્વપ્રથમ an નો ઉપયોગ કરીશું કે an બરોબર આપણા જોડે 100 છે. બરોબર છે. તો એ
પ્લસ એન માઇનસ 1. જો મને ડાયરેક્ટ પણ ખબર છે જ કે અહીંયા 50 પદો છે, પણ એવું ના ચાલે, ગણતરી કરવી પડે, એન લાવવા પડે. તો એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી બરોબર 100 છે. એની કિંમત 51 છે, પ્લસ એન માઇનસ 1 ડીની કિંમત આપણે જોડે કેટલી છે 1 છે, ને એ લખ્યા 100. એ વિદ્યાર્થી મિત્રો 51 લખ્યા વત્તા એન લખ્યા માઇનસ 1 બરોબર 100. કેમ કે 1 વડે ગુણો તો એનું જાય. 51માંથી 1 જાય કેટલા આવે વિદ્યાર્થી મિત્રો 50 આવે. 50 વત્તા એન બરોબર 100 બરોબર છે. 50 સામે તારે એટલે શું થઈ જશે, એન બરોબર 100 ઓછા 50. માટે એનની કિંમત કેટલી મળી ગઈ વિદ્યાર્થી મિત્રો 50. ગણતરી કરવી જરૂરી છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે ગણતરીના જ માર્ક હોય ગણતરીમાં, ગણિતમાં બરોબર છે વિદ્યાર્થી મિત્રો. તો એન પદોનો સરવાળાનું સૂત્ર આપણા જોડે છે નાનું સૂત્ર n/2 કૌંસમાં a + l. કેમાં લખ્યું સૂત્ર નાનું? કારણ કે આપણા જો છેલ્લું પદ પણ છે અને પહેલું પદ પણ છે, આપણે એનની જ જરૂર હતી. એસ 50 પદોનો સરવાળો 50/2 કૌંસમાં શું થશે, એની કિંમત કેટલી છે, યસ 51 છે, અને એલની કિંમત કેટલી છે 100 છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. 50 એ 25 દુ 50 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. એ લખ્યા 25 ગુણ્યા સરવાળો કર્યો તો 151 આવે. 151 ગુણ્યા 25 કહીશું વિદ્યાર્થી મિત્રો. 0 લખ્યા 2 એકા 2, 2 પંચા 10 વધી પડી 1, 2 એકા 2 ને 1 3 વત્તા 5 એકા 5, પાયો પાયો 25 વધી પડી 2, 5 એકા 5 ને 2 7. તો વિદ્યાર્થી મિત્રો સરવાળો કર્યો થશે 5, અહીંયા આવશે 7, અહીંયા પણ આવશે 7 ને અહીંયા 3. તો જવાબ આપણો આવશે વિદ્યાર્થી મિત્રો 3775. તો 50 પદોનો સરવાળો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો મળશે 3775. તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને સંપૂર્ણ દાખલામાં ખ્યાલ આવી ગયો છે. આ રીતે હું તમારા માટે બેક ટુ બેક વિભાગ બીના સોલ્યુશન પણ લાવવાનું છું વિદ્યાર્થી મિત્રો. સરસ રીતે તૈયારી કરો. ઓકે, તમારા માટે જ સોલ્યુશન બનાવી રહ્યો છું, તમે સરસ રીતે પ્રિપેરેશન કરો બરોબર છે. અને વિડીયો ગમે તો લાઇક કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થીઓ, તમારી લાઇક મારા માટે અનમોલ છે. ઓકે, અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થી છે કે જે વિડીયો જોઈ લે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા બરોબર છે. તો તમને વિનંતી છે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સરસ રીતે પ્રિપેરેશન કરો. તમારા સાથે જ છું બોર્ડની પરીક્ષા સુધી. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક. બાય બાય.